આ તરફ સુરતમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ જોવા મળી જ્યાં પાણીના સેમ્પલ કેટલીક જગ્યાએ ફેલ પણ જોવા મળ્યા। દેશના સૌથી સ્વચ્છ સુરત શહેરમાં પણ ઇન્દોર જેવી સ્થિતિની ભીતિ સેવવામાં આવી રહી છે। સુરતમાં વિવિધ વિસ્તારોમાં જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા તે ફેલ ગયા છે તેવી વિગત મળી છે। એક વર્ષમાં 95,000થી વધુ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી ઘણા બધા સેમ્પલ ફેલ ગયા છે। સ્વચ્છતાના એવોર્ડ વચ્ચે પીવાના પાણીની ગુણવત્તા પર અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી જે સેમ્પલ લેવામાં આવ્યા તેમાં ડ્રેનેજ લાઇન લીકેજથી સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા વકરતી હોય છે। લિંબાયત સેન્ટ્રલ ઝોન ઉધના એ ઝોનમાં પણ ગંદા પાણીની સૌથી વધુ ફરિયાદ સામે આવી। ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમસ્યાનું નિવારણ લાવવા સૂચના આપવામાં આવી છે। સરકાર ખૂબ જ સેન્સિટિવ છે। જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે। એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે। સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે। એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે। કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે। ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ।